पालनहारी। નમસ્કાર દોસ્તો, સુરતનું ઉમરગામ છે ત્યાં જળબંબાકાર થયો છે અને 30 કલાકની અંદર જ અહીંયા પર આભ ફાટ્યું છે અને 43 ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી નજર આવી રહ્યું છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ગુજરાતમાં શું પરિસ્થિતિ છે વરસાદની, ક્યાં 5 ઇંચથી લઈને 40 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા ગુજરાતમાં આજે વરસાદે કહેર મચાવ્યો છે, તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ડ્રોન વિડીયો, વરસાદના વિડીયો અને તબાહીના દ્રશ્યો છે અલગ અલગ વિસ્તારના, તેની સાથે સાથે આપને એ જાણકારી પણ આપીએ કે આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને હવે ક્યાં આગાહી છે, આ તમામ મુદ્દે વાત કરીએ। આજે સુરતનું ઉમરગામ છે, આ ઉમરગામની અંદર લગભગ 30 કલાકની અંદર 43 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। લોકોનું જનજીવન છે તે અસ્ત વ્યસ્ત બન્યું છે। વાપીમાં જે વલસાડ છે, વાપી ત્યાં પણ 16 ઇંચ જેટલો વરસાદ છે તે વાપી વલસાડની અંદર નોંધાયો છે અને ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે તે ઊભી થઈ છે। ડાંગનું વધઈ છે, ત્યાં 14 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે, જ્યારે 47 જેટલા રસ્તાઓ છે અહીંયાના એ બંધ થઈ ચૂક્યા છે। લોકોની અવરજવર છે ત્યાં પાણી ભરાવાના કારણે રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે, જેના કારણે 47 જેટલા રસ્તાઓ છે તે બંધ થઈ ચૂક્યા છે। સુરતનું ઉમરપાડા છે, આ ઉમરપાડાની અંદર 11 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વલસાડનું પાડ છે, ત્યાં આસપાસના વલસાડની આસપાસના જે ગામડાઓ છે ત્યાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારીનું જલાલપોર ગામ છે ત્યાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતનું પલસાણા છે ત્યાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારી શહેરની અંદર પણ 5.5 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાયો છે। નવસારીનું ગણદેવી છે જ્યાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો અમદાવાદની અંદર 3 ઇંચ વરસાદ ખાબક્યો છે અને અમદાવાદના એસજી હાઈવે, બોડકદેવી અને વસ્ત્રાલ જેવા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે, જેને લઈને ભારે હાલાકીનો શહેરીજનો અને મુસાફરોને સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ, અંકલેશ્વરનો નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। આગાહીની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે આ વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી છે અને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। વાપીનું સેલવાસ છે ત્યાં પાણી ભરેલા રોડ પરથી ખાડી જે વિસ્તાર છે, પાણી ભરેલો રોડ, ત્યાં ખાડીમાંથી પસાર થવા જઈ રહેલા યુવાન છે તે બાઇકમાં તણાયો હતો, જોકે સ્થાનિક લોકો છે, સ્થાનિક યુવાનો છે, તેણે આ યુવાનને બચાવી લીધો છે। નવસારીના આકાશી દ્રશ્યો હવે જુઓ, જ્યાં હજારો ફીટ ઊંચાઈ પરથી નવસારીના આકાશી દ્રશ્યો જે ડ્રોન કેમેરાથી લેવામાં આવ્યા છે। નવસારી આખું જળબંબાકાર થયું છે, નવસારીમાં સર્વત્ર પાણી છે તે જોવા મળી રહ્યું છે। આ સિવાય નવસારીની અંબિકા, પૂર્ણા, કાવેરી નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે અને ચીખલીની કાવેરી નદી છે ત્યાંથી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 200 લોકો ફસાયા હતા, તેને બહાર કાઢવામાં આવ્યા છે। મહેમદાબાદ નગર શહેર છે ત્યાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। નડિયાદનો દરવાજા બજાર વિસ્તાર, નડિયાદનો દરવાજા બજાર વિસ્તાર છે ત્યાં દુકાનો છે તેની અંદર પાણી ઘૂસાયા હોવાની ખબરો છે તે સામે આવી હતી। ખેડામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, નડિયાદમાં 4 ઇંચ જેટલો વરસાદ છે। કુંભનાથ રોડ, ડુમરાવ બજાર અને રબારીવાડા છે ત્યાં પાણી ભરાયા છે। તો કંઈક આ પરિસ્થિતિ આપણા ગુજરાતની છે, જ્યાં ખૂબ ભારે વરસાદના કારણે જનજીવન છે તે અસ્ત વ્યસ્ત બન્યું છે। તાપીમાં ભારે વરસાદના કારણે ડોલવાણ તાલુકો છે તે સંપૂર્ણ પ્રભાવિત થયો છે। ડોલવાણની અંદર એસડીઆરએફની ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી છે। 30 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે અને અન્ય લોકોને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડી દેવામાં આવ્યા છે। વલસાડમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે વલસાડનો અનેક વિસ્તારો છે જે પાણીની અંદર જળબંબાકાર થયા છે। તો કંઈક આ આપણા રાજ્યની અંદર ભારે વરસાદ ખાબક્યો છે। અરવલ્લી કલેક્ટર છે તેણે અરવલ્લીની સ્કૂલોમાં આવતીકાલ માટે રજા જાહેર કરી છે। ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહીને લઈને કલેક્ટર દ્વારા આ અરવલ્લી જિલ્લામાં સ્કૂલો છે ત્યાં રજા રાખી દેવામાં આવી છે આવતીકાલ માટે। તો આજે સમગ્ર ગુજરાતના લગભગ 200 જેટલા તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હોવાના ખબરો છે તે મળી રહી છે, પરંતુ વલસાડ, સુરત, નવસારી આ એ વિસ્તારો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।